રૂવા ગામ આવાસ યોજનામાં પાણીનો સપ્લાયર વધારવા માટે મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરાઈ। રૂવા ગામ આવાસ યોજના નંબર 33માં હવે તમામ ફ્લેટ ધારકો રહેવા માટે આવી ગયા છે, જેના કારણે પાણીની સમસ્યા છેલ્લા 2 માસથી છે અને અનિયમિત સમયે પાણી સપ્લાય થઈ રહ્યું છે, જેના કારણે હાલ જે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તે પાણી વસ્તી પ્રમાણે પૂરતું નથી, જેના અનુસંધાને રહીશોએ મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના અધિકારીને ફ્લેટ ધારકોની વસ્તી પ્રમાણે પાણી સપ્લાયર વધારી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી। આવે 1.5 મહિનાથી આવે ખરા સાહેબ, પણ અડધી કલાકમાં વ્યૂ થાય। હવે સાહેબ 504 મકાન બરોબર, 504 માં પૂરું થાય અડધી કલાકમાં। તમારે કેટલા 504 મકાન? હા સાહેબ, કેટલી 400-450 માણસો રહી છે અત્યારે હાલમાં। ફ્લેટ 400 જેથી રજૂઆત કરીને તેની પાછું એક દી આવે, બીજા દી પાછું એમ આપણે જેવી ચોકડી પૂરી થાય એ પછીનો પાણીનો પ્રશ્ન ઊભો થઈ ગયો। વધારે પછી અમે છેલ્લે બગડા સાહેબ ત્યારે પાણી આપને આપતા હતા, હવે અત્યારે અડધી પોણી કલાક કે વધી 50 મિનિટ જેટલું અમને પાણી આપે છે, એટલે 504 મકાનમાં અમારે એટલું પાણી પૂરું થતું નથી। હવે ક્યારેક આપે છે 11:30 વાગે, ક્યારેક આવે છે 11 વાગે, ગઈકાલે રાત્રે આવ્યું હતું 12 વાગે, બરોબર છે। એટલે માનો કે માણસ નોકરીયાત માણસ હોય, હવે આ પાણી ચડાવવામાં રાત્રે 2 વાગ્યા લાગી તો મારા બધા ટાંકા બધા વિછળતા કરતા કે પાણી આવ્યું છે કે નથી આવ્યું। અને સાહેબ મોડું પાણી તો છે ને આવાસમાં જ આવે, બીજે કોઈ ટેકનિક જરૂર નથી। નહીં સાહેબ, એમ નહીં, આવાસમાં જ મોડું આવે, એમ મોડું આવે। હું બાલા હનુમાન માનસ શાંતિ પાર્કની સામે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 33માંથી આવું છું। અમે આજે આખી બિલ્ડિંગના બધા લોકો છે, વૃદ્ધો છે એ પણ આવ્યા છે, બાળકો પણ તમે જોઈ શકો છો કે આવ્યા છે। શા માટે? તો કે પાણીનો પ્રશ્ન છે। આજે અમારે સોસાયટીમાં 504 મકાન છે, પાણીની ક્વોન્ટિટી એટલી ઓછી છે કે સવાર પડે એટલે પાણી પૂરું થઈ ગયું હોય ત્યારે સફાઈનું કામ હોય કે બીજા અન્ય કામ માટે થઈને પાણી હોતું જ નથી, અને પાણી અનિયમિત છે। રાત્રે 2 વાગ્યા સુધી પુરુષો છે થાયકા પાયકા આવ્યા હોય, બહારથી નોકરી કરીને આવ્યા હોય, છતાં પણ પાણીના ટાંકે પાણી ભરવા માટે બેઠા હોય છે, અને છતાં પણ ઘરમાં પૂરતું પાણી આવતું નથી। અમારો પ્રશ્ન એટલો જ છે કે તમે અમારે પાણીનો પ્રશ્ન છે સોલ્વ કરો, પાણી તમે વધારે ક્વોન્ટિટીમાં આપો જેથી કરીને અમારે બધાને પૂરું થઈ શકે। 504 મકાન છે, 450 વ્યક્તિઓ રહેવાવાળા છે, એટલે આટલું ઓછી ક્વોન્ટિટીમાં પાણી પૂરતું થતું નથી। છેલ્લા મેઇન અમારે પાણીનો જ પ્રશ્ન છે। 2 મહિનાથી અમે સતત પાણી માટે હેરાન થઈએ છીએ, સવારથી પાણી હોતું જ નથી, અને બીજી કોઈ અમારે કોર્પોરેશનના પાણી સિવાય અમારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી પાણીનો। એટલા માટે થઈને અમારી ખાસ વિનંતી છે કે તમે પાણી છે એ પૂરતી ક્વોન્ટિટીમાં છોડો કે જેથી કરીને અમારા ઘર સુધી પાણી પહોંચે। મારું નામ છે ભટ્ટ સમીર પરેશભાઈ। અમે છેલ્લા 2 મહિનાથી પાણી માટે બહુ જ હેરાન થઈએ છીએ। અમારો વિસ્તાર છે માનસ શાંતિ પાર્કની સામે આવાસ યોજના 33 નંબર। તો અમારે BMC વાળાને એટલી જ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ નાના છોકરા છે, નાના બધા ફૂલકાઓ છે, બહુ પાણી માટે હેરાન થાય છે। નાહવા માટેનું પણ પાણી નથી હોતું, કામ કરવા માટે પણ પાણી નથી હોતું। આપે છે પાણી નો ડાઉટ, પણ પાણી જેટલું પૂરતું જોઈએ એટલું પૂરતું પાણી નથી। તો અમને BMC વાળાને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી રજૂઆત સાંભળો। આ નાના માણસોનું શું થશે? સવારે કામે આવીએ ગયો ને સાંજે આવીએ એટલે ઘરેથી બધા ઘરના એમ જ કહે છે કે પાણી નથી, પાણીનું તમે નિકાલ કરો। તો આની માટે અમે BMC વાળાને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે આના માટે વહેલામાં વહેલી તકે તમે પગલાં લો। અસ્તુ, જય ભારત।